જય શ્રી રામ દોસ્તો, આજે આપણે વાત કરીએ રામ નામની મહિમા વિશે। મિત્રો, આપણા જીવનમાં ક્યારેક મુશ્કેલીઓ આવે છે, ક્યારેક દેવું થઈ જાય, ક્યારેક દુઃખના પહાડ આવી જાય, ત્યારે આપણું મન ગભરાઈ જાય છે। ત્યારે આપણો એક જ સહારો બને છે શ્રી પ્રભુ રામનું નામ। સંતોએ પણ કહ્યું છે કે રામ નામ વગર જીવન સૂકું છે અને રામ નામ સાથે જીવન હરિયાળું છે। એટલે જ તો જેવો વરસાદ જમીનને હરિયાળું બનાવે છે, એવી રીતે રામનું નામ આપણી આત્માને હરિયાળું બનાવે છે। એકવાર સંત તુલસીદાસને કોઈએ પૂછ્યું, મહારાજ, આ કાળી કળિયુગમાં એવું શું કરવું કે માણસને શાંતિ મળે? ત્યારે તુલસીદાસે કહ્યું, બસ રામનું નામ જપવું, એનાથી જ શાંતિ મળશે, એના વગર આપણો ઉદ્ધાર નથી। અને એટલે જ કહ્યું કે બસ બીજું કશું કરવું નહીં, બસ રામનું નામ જપવું। દોસ્તો, તમે વિચારશો કે રામ નામ બોલવાથી જીવન કેવી રીતે બદલાઈ જાય? પણ હા દોસ્તો, આ નામ માત્ર શબ્દ નથી, આ નામ જ આપણના જીવનના અંધકારમાંથી બહાર લાવશે। નામ જ આપણને આપણા અંદરના અંધકારમાંથી બહાર લાવશે। એક ઉદાહરણ આપો, એક ગરીબ વૃદ્ધ મહિલા રામ રામ જ જપ્યા કરતી। લોકો તેની મજાક ઉડાડતા અને કહેતા, તારી પાસે ઘર નથી, ધન નથી, તો શું રામ રામ જપ્યા કરે છે? ત્યારે વૃદ્ધે કહ્યું, મારી પાસે રામ નામનું સૌથી મોટું ધન છે। અને મિત્રો, સાચું કહું તો આપણા બધા ધનની કિંમત ત્યારે જ થાય છે જ્યારે આપણા અંતરમાં શાંતિ હોય, અને એ શાંતિ ફક્ત રામ નામમાં જ છે। કલ્પના કરો, આગમાં ફસાયેલો માણસ પાણી માંગે છે, એવી રીતે આ કળિયુગમાં દુઃખથી બળેલો માણસ રામ નામ માંગે છે, અને આ રામ નામ જ પાણી જેવી શાંતિ આપશે। મિત્રો, આ જીવન થોડા દિવસનું જ છે। પૈસા, પરિવાર, સંબંધો એક દિવસ છોડીને જ જવાનું છે, પણ એક જ વસ્તુ આપણી સાથે આવશે અને આપણી આત્માને પાર ઉતારશે, એ છે રામનું નામ। બસ અંતે એટલું કહીશ, રામ નામ એક એવી દોરી છે જે આપણને સીધા ભગવાન જોડે બાંધી દે છે, અને આ દોરી ક્યારે છોડશો નહીં। જય શ્રી રામ।